નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 18મી જૂન અને બુધવાર અને આપણે અત્યારના સવાર પછીના બપોર સાંજ અને રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો જાણીશું કે ગુજરાત ઉપર સક્રિય લો પ્રેશરના કારણે હવે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર જોવા મળશે જળ બંબાકાર જેવો ધોધમાર વરસાદ। તો આ સાથે જ જાણીશું અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો લાઈવ વરસાદ ખાબકી રહ્યો છે। તો અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની સાથે જ અશોકભાઈ પટેલની નવી નક્કોર આગાહીઓ સામે આવી રહી છે। છેલ્લી 24 કલાકની અંદર ગુજરાતના કેટલાક ભાગોમાંથી મિત્રો રીતસરના મેઘતાંડવ થયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ખાસ આજે મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યના અમુક ભાગોમાં આજે પણ ભારે પવન, સૌરાષ્ટ્રના અમુક હાઈવે તો બંધ થઈ ચૂક્યા છે, જનજીવન ખોરવાયું છે, વાહન વ્યવહાર ઠપ્પ થયો છે। તો ભારે વરસાદના કારણે મિત્રો જાણીશું કયા વિસ્તારોની અંદર વીજળી પુરવઠાને લઈ તો બીજી તરફ અમુક ભાગોની અંદર તો ગામડાઓ તણાયા, ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ। પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે। તો સૌથી પહેલાં તો છેલ્લા 24 કલાકની અંદર પડેલા વરસાદની વાત કરવામાં આવે તો મિત્રો ગઈકાલ ભાવનગરના વલભીપુર, બરવાળા, બોટાદ લાગુના પંથકોની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે, જેમાં બોટાદના બરવાળા આજુબાજુના વિસ્તારોની અંદર તો 7 ઇંચ કરતાં પણ વધુનો વરસાદ જોવા મળ્યો છે। છેલ્લા 2 દિવસથી આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરના ચૂડા, સાયલા લાગુના વિસ્તારોમાં 4 થી 5 ઇંચ, તો મોરબીમાં પણ ધોધમાર વરસાદ, કચ્છના ગાંધીધામ લાગુના વિસ્તારોમાં પણ 3 ઇંચ સુધીનો વરસાદ, તો જામનગરના જોડિયા લાગુના વિસ્તારોથી લઈ પોરબંદરના અને રાજકોટના કેટલાય વિસ્તારોમાં ગઈકાલે મિત્રો જોવા મળ્યો છે અતિ ભારે વરસાદ। તો હવે પછીની કલાકો મિત્રો ખાસ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે બનવાની છે ભારે। જાણીએ પહેલાં તો આપણે અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર કયા જિલ્લાઓમાં કેવા પ્રકારનું અત્યારે એલર્ટ આપવામાં આવ્યું તે જોઈ લઈએ। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી મિત્રો આજે 18 જૂનનો આગાહીનો મેપ જે રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જેમાં તમે જોઈ શકો છો આજે દક્ષિણી ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ, તો આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દરિયાના કાંઠાના પોરબંદરના ભાગોમાં અતિ ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। તો આ સાથે જ મિત્રો મધ્ય ગુજરાત લાગુના ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરથી લઈ નર્મદા, તાપી, સુરત અને ભરૂચના પંથકોમાં આજે ભારે વરસાદની સંભાવના છે। તો સૌરાષ્ટ્રમાં પણ સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટના પંથકોની અંદર યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના ભાગોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આમ રાજ્યની અંદર, જો કે સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે, પરંતુ સૌથી વધુ સંભાવના ઉત્તર ગુજરાત લાગુના દક્ષિણી ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના અને સૌરાષ્ટ્રના એ પંથકોની અંદર આજે અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેશે। હવે સરકાર પણ એક્શન મોડમાં આવી છે। રાજ્યમાં પડેલા જળ બંબાકારની પરિસ્થિતિને જોતા અત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 32 જેટલી ટીમોને તૈનાત રાજ્યમાં કરી દેવામાં આવી છે। ગઈકાલે ગાંધીનગરની અંદર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાની અંદર બેઠક મળી રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરો સાથે એલર્ટ રહેવા અને જરૂરી પગલાં લેવાની સૂચના આપી દેવામાં આવી છે। આપને જણાવી દઈએ, પડેલા વરસાદના કારણે મિત્રો ભારે વરસાદના પગલે રાજ્યની અંદર 18 જેટલા લોકોના મોત, અમુક વીજળી પડવાના કારણે, અમુક પાણીમાં ડૂબવા અને મકાનો પડી જવાના કારણે થયાના સમાચાર। અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણીએ કે રાજ્યના કયા જિલ્લાના કયા વિસ્તારોની અંદર આજે બપોર, સાંજ અને રાત્રિ દરમિયાન જોવા મળે વરસાદ। તો મિત્રો સૌથી પહેલાં તો તમે અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરી શકો છો। રાજ્યની અંદર મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતના વાતાવરણમાં વાદળિયા વાતાવરણથી લઈ અમુક છૂટા છવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે।
ખાસ કરીને જોઈ શકો છો અત્યારે અમદાવાદ આજુબાજુના વિસ્તારોથી ઉત્તર ગુજરાત લાગુ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા ભાગોમાં હળવી મધ્યમ વરસાદની સતત ગતિવિધિ જોવા મળી રહી છે। ત્યારે અત્યારે મિત્રો આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગો ઉપર કેન્દ્ર તેનું જતું હોય તેવું જોવા મળી રહ્યું છે। આ સિસ્ટમના વાદળોનું સર્ક્યુલેશન આજે ઉત્તર ગુજરાત એ લાગુ અને તે દક્ષિણી ગુજરાતના ભાગોમાં વધુ જોવા મળે અને જેને જોતા તમે અહીં મિત્રો અમેરિકન મોડલની અંદર જોઈ શકો છો। આજે ઉત્તરી ગુજરાતના જિલ્લા જેમાં બનાસકાંઠા હોય, આ સાથે જ પાટણના વિસ્તારો હોય, રાધનપુર, તો કચ્છના અમુક રાપર લાગુના પૂર્વ કચ્છના ભાગોથી ઉત્તરી ગુજરાતના મહેસાણા, આ સાથે જ અમુક અમદાવાદ સુરેન્દ્રનગરના વિસ્તારોથી લઈ અને સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના ભાગોમાં આજે ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। સાથે જ જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં આજે ભારે મોટો પલટો ફરી જોવા મળશે અને જેના કારણે દક્ષિણ ગુજરાતમાં આજે ભૂક્કા બોલાવે તેવા વરસાદની સંભાવના રહેલી છે। અને તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત લાગુના એ દરિયાના કાંઠાના પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેશે। વધુમાં તમે જોઈ શકો છો કે સુરત લાગુના પંથકો હોય, એ લાગુના ભરૂચ, આ સાથે જ નર્મદા, તાપી, વ્યારા, બારડોલી અને દક્ષિણી ગુજરાતના મહારાષ્ટ્રના વલસાડ, નવસારી લાગુના પંથકોથી લઈ અને મિત્રો પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર, પંચમહાલ સુધીના ભાગોની અંદર આજે અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। આજે જોઈ શકો છો મોડી સાંજ સુધીની અંદર સુરત, કોસંબા, વાંકલ, તાપી, વ્યારા, નર્મદા, બારડોલી, નવસારીના ભાગોમાં અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો ભાવનગરના દરિયાના કાંઠાના ભાગોમાં પણ આજે જેમાં જોઈ શકો છો મહુવા, તળાજા, ભાવનગરથી લઈ અને પાલીતાણા, અમરેલી સુધીના ભાગોથી બોટાદ સુધીના પંથકોમાં હળવો મધ્યમ તો અમુક ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ રેડા ઝાપટાથી ઝરમર તો અમુક વિસ્તારોમાં મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના, બાકીના કચ્છના જોઈ શકો છો પશ્ચિમી કચ્છની અંદર વધુ સંભાવના નથી, પરંતુ પૂર્વ કચ્છના ભાગો હોય અને સૌરાષ્ટ્રના અન્ય દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે। બાકી આજે વરસાદની વધુ સંભાવના મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લા અને દક્ષિણી ગુજરાતના જિલ્લાની અંદર જોવા મળી રહી છે। વરસાદની આગાહીને લઈ મિત્રો તમે IMD તરફથી જે ભારતનો આગાહીનો મેપ અત્યારે લેટેસ્ટ રજૂ થયો તે પણ જોઈ શકો છો। આજે આપણા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલું છે। આવતીકાલથી વરસાદની ગતિવિધિ આજ કરતાં પણ ઘટી જાય અને 19 જૂનના દિવસે જોઈ શકો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવના, બાકીના સૌરાષ્ટ્ર, કચ્છની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે। તો 20 તારીખે ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો માત્ર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ વરસાદની સંભાવના, બાકી અન્ય વિસ્તારોમાં વરસાદ ન પડે। આમ મિત્રો રાજ્યની અંદર ખાસ કરીને આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં જોઈ શકો છો અતિ ભારે વરસાદની સંભાવના રહીને બાકીના છૂટાછવાયા ભાગોમાં હળવો મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડી જાય। હવે અંતે આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ નજર કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે હજુ પણ રાજ્યમાં વરસાદના જોર વધવાની વાત કરી છે। તેમણે 36 કલાકમાં ભારે વરસાદ પડે તેવી આગાહી આપી છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર વધુ સંભાવના તો સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે। અમદાવાદ, ગાંધીનગરની અંદર ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હજુ આવનારી કલાકોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ભાઈ પટેલની પણ આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અત્યારે નૈઋત્યનું ચોમાસું સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર પહોંચી ચૂક્યું છે। તો ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારો, કચ્છની અંદર પણ માત્ર ઉત્તર ગુજરાતના રાજસ્થાન લાગુના સરહદી પંથકના જિલ્લાઓની અંદર થોડું બાકી છે। બાકી નૈઋત્યના ચોમાસાનું આગમન ગુજરાતના તમામ ભાગોમાં થઈ ચૂક્યું છે અને અશોકભાઈ પટેલનું કહેવું છે કે હજુ આવનારા દિવસોમાં પણ ગુજરાત રાજ્યની અંદર સતત ચોમાસું સક્રિય રહે ને વરસાદો પડતા રહે। અને મિત્રો ખાસ જાણી લેજો ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાતના આજે કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું એલર્ટ આપવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો આવનારી 24 કલાકનું ફ્લેશ ફ્લડ રિસ્ક જે બતાવવામાં આવ્યું, જેમાં ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આજે
પૂરની સ્થિતિનું નિર્માણ મધ્યમથી ભારે પ્રકારનું રહી શકે, જેમાં જોઈ શકો છો લગભગ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, પંચમહાલથી લઈ કચ્છ, તાપી, સુરત, વડોદરા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાં, તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરની અંદર હળવાથી મધ્યમ પ્રકારના પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે તે પ્રમાણેની સંભાવના વ્યક્ત કરી છે. આથી મિત્રો ઘરની બહાર નીકળતા પહેલાં ખાસ વિચારીને નીકળજો, કારણ કે અમુક વિસ્તારોમાં